નમસ્કાર, જય સિયારામ, જય જલારામ બાપા. મિત્રો, હું છું સતીશભાઈ ભટ્ટ, ગાંધીનગરથી, ગુજરાત. મિત્રો, ધન પ્રાપ્તિ માટેના તો અનેક પ્રયોગો આપણે જોતા આવ્યા છીએ અને તે પ્રયોગો ક્યારેક ક્યારેક સફળ થાય છે તો ક્યારેક નથી થતા, પણ જીવનમાં ધનનું મહત્વ તો ઘણું જ છે. માટે કવિ એવું કહ્યું, શું કહ્યું કે શીલ, ક્ષમા, ગુણ, નમ્રતા, વિધ જ્ઞાન વિલાસ, આ સકળ કળા પણ વ્યર્થ છે, થાતા ધનનો નાશ. જ્યારે જીવનમાંથી ધન નીકળી જાય છે ત્યારે આ સમાજ તમને અપનાવતો નથી, સારું સ્થાન મળતું નથી, અથવા તો ધર્મ કાર્ય કોઈ યજ્ઞ કરી શકતા નથી. તો મિત્રો, ધનની જરૂરિયાત તો હરેક વ્યક્તિને છે. તો આવો જાણીએ કે સરળ રીતે આપણા ઘરની અંદર ધન આવી જાય અને કાયમ રહે અને સદુપયોગી ધનનો થાય તો શું છે એવો પ્રયોગ. તો મિત્રો,